આગળ સમાચારો તરફ નજર કરીએ તો પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે આવેલ પૌરાણિક લોટેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે પ્રદેશ ભાજપ સદસ્ય મીડિયા વિભાગના જયેશ દરજીએ ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવા પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। તેમણે પત્રમાં જણાવ્યું કે મુજપુર ગામની બાજુમાં આવેલા મંદિર પાંડવ સમયનું અદ્ભુત અલૌકિક અને ઐતિહાસિક સ્થાન છે। તેને લોહેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં આજુબાજુના વિસ્તારના લોકો તેમજ દૂર દૂરથી યાત્રાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા પ્રથમ બાળકની બાબરી તથા અન્ય ધાર્મિક વિધિઓ માટે આવતા હોય છે। દર વર્ષે પાટણ દરજી સમાજ દ્વારા ઉત્તર ગુજરાત મોદી સમાજના લોકો પગપાળા સંઘો દ્વારા અહીંયા પહોંચે છે। આ મંદિર ખાતે યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ધર્મશાળાની વ્યવસ્થા તથા વિકાસ કાર્ય કરવાની રજૂઆત કરવામાં આવી છે। મોદી સમાજ, દરજી સમાજ, પ્રજાપતિ સમાજ જેવા વિવિધ સમાજો 11થી અમાસના દિવસે ત્યાં રહે છે અને મેળો ભરાય છે ખૂબ મોટો। ત્યાંમાં રહેવાની અને જે શૌચક્રિયાની જે પ્રક્રિયા છે તેના માટે બહુ ખૂબ તકલીફો પડતી હોય છે। એના માટે મેં આજ માગણી કરી છે। અને બીજું કે એ ત્યાં બાબરીનું શૌચક્રિયાની પ્રોગ્રામ થાય છે। ધારો કે માતુ તર્પણ થાય છે, પિતૃ તર્પણ થાય છે, જેવા અનેક કાર્યક્રમો ત્યાં થાય છે, પણ ત્યાં સગવડ ન હોવાના કારણે ત્યાં વસ્તીને તકલીફ પડતી હોવાથી આજે આ મેં લેટર લખેલ છે। મોદી સમાજ, દરજી સમાજ, પ્રજાપતિ સમાજ